हेलो स्टूडेंट्स, हूँ છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ એકાઉન્ટિંગ 6 એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, બિનવેપારી સંસ્થાના હિસાબો, એકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ। આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે। શું કહેવા માગે છે? જીયા ક્લબની નીચે આપેલી માહિતી પરથી 31મી ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો। ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો। 2022ના માટેનું આવક જાવક ખાતું, આવક બાજુ આપણને શરૂની બાકી, લવાજમ, રોકાણો, એની ચોપડા કિંમત આપેલી છે, રોકાણો પર વ્યાજ આપ્યું છે, પ્રવેશ ફી આપી છે, એ મૂડીકૃત કરવાની છે, ભાડું આપ્યું, છાપાનું વેચાણ, લોકર ભાડું, જાવક બાજુ આપ્યું છે, ખર્ચાઓ, સ્ટેશનરી અને પોસ્ટેજ, પગાર આપેલો છે, એમાં તારીખ આપેલી છે, મકાન આપેલું છે, છાપાનું લવાજમ, શિક્ષણ ફંડના રોકાણ આપ્યા છે અને આખરની બાકી આપી છે। વધારાની માહિતીમાં આપણને 2 વર્ષની માહિતી આપી છે, 31/12/2021 અને 31/3/2022, સોરી 31/12/2022, બરાબર છે। એમાં આપણને રોકાણો, સ્ટેશનરી, સ્ટોક, ચૂકવવાનું બાકી, લવાજમમાંથી અગાઉથી મળેલ ચૂકવવા બાકી ખર્ચાઓ, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ અને પગાર આવતા મહિનાના 7મા દિવસે ચૂકવાય છે એટલું આપ્યું છે। આપણને એમ કીધું છે કે વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો। કયા વર્ષનું? તો કે 31 ડિસેમ્બર 2022ના। તો સૌપ્રથમ આપણે આમાં શરૂઆતની સિલક આપેલી નથી, તો શરૂઆતની સિલક ફાઇન્ડ આઉટ કરવા માટે મીન્સ કે શરૂઆતનું ભંડોળ આપણને મૂડી ભંડોળ આપેલું નથી, એટલે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરવું પડશે, બરાબર છે। એટલે મુખ્યત્વે 3 ખાતા થશે, એટલે કે 3 વસ્તુ આપણે તૈયાર કરવાની થશે, એક શરૂઆતનું પાકું સરવૈયું, ઉપજ ખર્ચ ખાતું અને આખરનું પાકું સરવૈયું, બરાબર છે। હવે સૌપ્રથમ તો આપણે ડેટ જરાક જે છે એ ફિક્સ કરી લઈ કે આપણી પાસે કઈ કઈ ડેટ આપી છે। તો એક વસ્તુ છે આપણે 31 ડિસેમ્બર 2022, તો 31/12/2022 અને આ છે આપણું ચાલુ વર્ષ, 1/1/2022 થી 31/12/2022 આ છે આપણું ચાલુ વર્ષ, બરાબર છે। અને આનાથી અગાઉનું વર્ષ કયું થાય? તો કે 31/12/2021 છે ને, 1/1/2021 થી આ આપણું થાય ગયું વર્ષ, બરાબર છે। આ બે વસ્તુ છે એ એક તમારે છે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ગયું વર્ષ છે અને આપણું છે આ ચાલુ વર્ષ છે। આ વર્ષ માટે આપણે ખાતા બનાવવાના છે, મીન્સ કે હિસાબો બનાવવાના છે। ચાલો, તો સૌપ્રથમ આપણે વધારાની માહિતીથી દાખલો સ્ટાર્ટ કરીએ, કારણ કે વધારાની માહિતી ઉપરથી આપણને છે એ જે છે બાકીની બધી વસ્તુ મળતી જશે। સૌપ્રથમ આપેલા છે રોકાણો, એમાં આપણને એક રોકાણ આપ્યું છે, બીજું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે। તો આપણને 31/12/2021, હવે એમાં આપણે જે 31/12/2021 છે એ ગયા વર્ષનું આખરનું રોકાણ છે, તો એ ચાલુ વર્ષનું શરૂઆતનું રોકાણ થઈ જાય। અહીંયા મેં એમ લખ્યું છે 31/12/2021ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું, એની જગ્યાએ તમે 1/1/2022ના રોજ પૂરા થતા રોજનું શરૂઆતનું પાકું સરવૈયું એમ પણ લખી શકો છો, કારણ કે આખરનું સરવૈયું અને શરૂઆતનું સરવૈયું આ બે વસ્તુ એક જ છે, બરાબર છે। તો અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય એટલે મેં 1/1 નથી લખ્યું, 31/12 લખ્યું છે, બરાબર છે। ચાલો, તો અહીંયા આપણે લખશું રોકાણો। રોકાણો તમને ખબર છે મિલકત લેણા બાજુ આવે અને એ આપેલા છે 24,000। અને બીજી નોંધ આપણે આપણા આખરના પાકા સરવૈયામાં કરશું, આખરનું પાકું સરવૈયું આપણે અહીં બનાવીએ છીએ, તો અહીંયા આપણે લખશું રોકાણો, શરૂઆતના આપ્યા છે આપણને 24,000, બસ, બીજું અત્યારે કાંઈ આપણને ખબર નથી। હવે રોકાણોમાં આપણને આગળ કાંઈ આપ્યું છે? તો કે રોકાણોમાં આપણને આવકમાં લખેલું છે રોકાણો અને 3,000। હવે રોકાણો આવકમાં લખેલા છે, મીન્સ કે રોકાણો આપણે વેચાણ કર્યા હશે અને રોકડ આપણને મળી હશે, બરાબર છે। તો રોકાણોનું વેચાણ છે ખરેખર 4,000 જેની ચોપડે કિંમત હતી અને 3,000માં આપણે એનું વેચાણ કર્યું છે, તો અહીંયા આપણે રોકાણો છે ત્યાં આપણે લખશું રોકાણોનું બાદ કરશું વેચાણ, ચોપડે કિંમત છે આપણી 4,000ની, બરાબર છે। તો 4,000ના રોકાણોનું આપણે વેચાણ કર્યું હશે અને બારે આવ્યા આપણી પાસે 20,000, એટલે કે આ થઈ ગયા આપણા આખરના રોકાણો। હવે રોકાણોનું વેચાણ કર્યું છે 4,000 રૂપિયાનું અને એમાં 3,000 રૂપિયામાં જ આપણે વેચાણ કર્યું છે, 4,000નો એની કિંમત હતી, 3,000ના વેચાણ કર્યા, તો 1,000 રૂપિયા આપણી ખોટ થશે। ખોટ થાય તો આપણે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ લખશું રોકાણ વેચાણ ખોટ, 1,000, બરાબર છે। રોકાણોમાં આપણે વધારાની માહિતી આપી હતી એ બાબતે આપણે કરી નાખ્યું। હવે છે સ્ટેશનરીનો સ્ટોક, એમાં શરૂઆતનો એટલે કે 31/12/2021નો આપ્યો છે અને 31/12/2022નો આપ્યો છે, તો અહીંયા પહેલાં આપણે સ્ટેશનરી સ્ટોકની નોંધ કરી નાખીએ। તો સ્ટોક છે 31/12ના રોજ, તો અહીંયા પાકા સરવૈયામાં સ્ટોક આવશે, શરૂઆતના સ્ટોક એ છે 400 રૂપિયા અને
આખરનો સ્ટોક આપ્યો છે 200 રૂપિયા, તો અહીંયા આપણે ચાલુ વર્ષના આખરના પાકા સરવૈયામાં સ્ટોક લખશું 200 રૂપિયા, બરાબર છે. હવે આપણને સ્ટોક વિશે બીજું કંઈક આપ્યું છે. આપણે જાવકમાં જોઈએ તો સ્ટેશનરી અને પોસ્ટેજ 1600 મીન્સ કે રોકડની જાવક થઈ છે અને સ્ટેશનરી પોસ્ટેજની આપણે ખરીદી કરી છે, બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ તમને ખબર હોય તો આપણે વપરાશ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરતા હોય તો કે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, બરાબર છે. આ વસ્તુ આપણે જોતા હતા. તો આ જ વસ્તુ સેમ આપણે આમાં એપ્લાય કરવાની છે. વર્ષ દરમિયાન વપરાશ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર. આપણને શું આવશે? વપરાશ, બરાબર છે. તો શરૂઆતનો સ્ટોક આપણને કીધો છે 400 રૂપિયા, પ્લસ આપણને વર્ષ દરમિયાનની ખરીદી કીધી છે સ્ટેશનરી પોસ્ટેજની 1600, અને આખરનો સ્ટોક કીધો છે આપણને 200. તો 400 + 1600 એટલે કે 2000, 2000માંથી 200 જાય તો 1800. ચાલો, તો આ આવશે વપરાશ આપણો વર્ષ દરમિયાનનો 1800. અને આ વપરાશ છે એ ક્યાં આવશે આપણો તો કે સ્ટેશનરી પોસ્ટેજમાં, આપણે અહીંયા વપરાશ સ્ટેશનરીમાં ખર્ચમાં, બરાબર છે. તો અહીંયા લખશું સ્ટેશનરી વપરાશ આપણા માટે ખર્ચ છે, વપરાશ કેટલો છે? 1800. ત્રીજા નંબરમાં આ બધી વસ્તુ થઈ ગઈ. પછી ત્રીજા નંબરમાં જોઈએ આપણે, અને આ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો. સ્ટેશનરી વપરાશમાં પહેલાં શરૂઆતનો અથવા તો જે છે એ ખરીદી, પછી એમાં શરૂઆતનો સ્ટોક પ્લસ અને આખરનો સ્ટોક માઇનસ. આપણે એમાં ગણતરી કરી છે એટલે અહીંયા મેં લખ્યું નથી, પણ અહીંયા લખો તો વધારે સારું. ચાલો, ત્રીજા નંબરમાં છે ચૂકવવાનું બાકી લવાજમ, અને અહીંયા મળવાનું લવાજમ અગાઉથી મળે મીન્સ કે લવાજમનો હવાલો આવ્યો. તો હવે આપણે અહીંયા જોઈએ કે લવાજમ છે, લવાજમ આપણા આવકમાં હશે. લવાજમ આપ્યું છે 1,16,000, તો અહીંયા આપણે લખશું આવક બાજુ લવાજમ ઉપજમાં 1,16,000 વર્ષ દરમિયાન. હવે એમાં વધારાની માહિતી આપી છે ચૂકવવાનું બાકી લવાજમ 4,000, પણ ક્યારે? 31/12/2021, અને 31/12/2021 એ આપણું ગયું વર્ષ છે. ગયા વર્ષમાં આપણને છે એ ચૂકવવાનું બાકી લવાજમ. હવે ચૂકવવાનું બાકી લવાજમમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ એવું માની લે કે એ આપણો ખર્ચ છે, બરાબર. પણ ચૂકવવાનું બાકી લવાજમ મીન્સ કે આપણા ગ્રાહકો આપણને ચૂકવે છે એ લવાજમ, બરાબર છે. તો આપણને મળવાનું બાકી લવાજમ આપણે એમ સમજવાનું. અને ગયા વર્ષમાં મળવાનું બાકી હોય તો એ જે છે એ ક્યારનું હોય તો કે ગયા વર્ષનું જ હોય, બરાબર છે. તો અહીંયા આપણને ગયા વર્ષે અહીંયા ચૂકવવાનું બાકી કીધું છે, તો હું ચૂકવવાનું બાકી જ લખું છું, પણ આપણે ખરેખર એને કહેવાશે મળવાનું બાકી. ગયા વર્ષે મળવાનું બાકી, તો આપણે ચાલુ વર્ષ માટે નથી, તો એ આપણે કરશું માઇનસ. અને ગયા વર્ષનું ચૂકવવાનું બાકી આપણા માટે આવક છે, તો અહીં લખશું ચૂકવવા બાકી લવાજમ ગયા વર્ષના પાકા સરવૈયામાં, બરાબર. આખરનું જે ચૂકવવાનું બાકી મીન્સ કે એને ટૂંકમાં તમે મળવાનું બાકી સમજી લ્યો, બરાબર છે. મળવાનું બાકી લવાજમ 4,000, બરાબર છે. ચાલો, આ સિવાયની કોઈ નોંધ નથી. લવાજમ અગાઉથી મળેલ ક્યારે છે? 31/12/2022ના રોજ. અને 31/12/2022 એ શું છે? આપણા માટે ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષે આપણને અગાઉથી મળેલ, તો અગાઉથી મળેલ હોય તો આપણા આગલા વર્ષ માટે જે છે 2023 માટે આપણને અગાઉથી મળેલું હશે. તો અહીંયા આપણે અગાઉથી મળેલ છે, તો એ આપણે ચાલુ વર્ષની આવક નથી, તો અહીંયા આપણે અગાઉથી મળેલ કેટલી છે તો કે 2,000, તો એ 2,000 આપણે માઇનસ કરવું પડશે. અને અગાઉથી મળેલ છે તો આપણે આપણા પાકા સરવૈયામાં ચાલુ વર્ષના અગાઉથી મળેલ છે આપણા માટે દેવું છે, તો અહીં લખશું અગાઉથી મળેલ લવાજમ 2,000, બરાબર છે. ખબર પડી ગઈ? અગાઉથી મળેલ લવાજમ, બરાબર છે, એ આપણા માટે દેવું છે, તો એ આપણે 2,000 આપણા આખરના પાકા સરવૈયામાં ચાલુ વર્ષના એમાં આપી દીધું. પછી છે ચૂકવવાના બાકી ખર્ચા. હવે લવાજમનું કામ પૂરું થઈ ગયું. લવાજમમાં આ સિવાય બીજી કોઈ નોંધ હશે તો આપણે કરી નાખશું, નહીંતર આને બંધ કરી દઈશું, બરાબર છે. ચાલો, પછી છે આપણને ચૂકવવાના બાકી ખર્ચાઓ 6,000, અને ચૂકવવાના બાકી ખર્ચા એ 31/12/2022ના આપેલા છે, અને ખર્ચાઓ આપણને આપ્યા છે 80,000 વર્ષ દરમિયાનના. તો પહેલાં આપણે ખર્ચા ક્યાં આવે તો કે ખર્ચા આવે આપણા ખર્ચમાં. તો ખર્ચ બાજુ ઉધાર બાજુ ઉપજ ખર્ચ ખાતામાં અહીંયા લખશું ખર્ચા વર્ષ દરમિયાનના 80,000. હવે વર્ષ દરમિયાનના તો 80,000 આવી ગયા. હવે આપણને એમ કીધું છે કે ચૂકવવાના બાકી ખર્ચા ક્યારે તો કે 31/12/2022. 31/12/2022 એટલે શું થાય? આપણું ચાલુ વર્ષ. ચાલુ વર્ષના ચૂકવવાના બાકી આપણે ચાલુ વર્ષનો જ ખર્ચ છે એટલે આપણે પ્લસ કરશું ચાલુ વર્ષના ચૂકવવાના બાકી 6,000.
અને એ આપણા થશે પ્લસ. બરાબર છે. હવે આની ક્રોસ એન્ટ્રી ચાલુ વર્ષના જ આપણે ચૂકવવાના બાકી છે અને ચૂકવવાના બાકી છે મીન્સ કે આપણા માટે દેવું છે. તો અહીંયા લખશું ચૂકવવાના બાકી ખર્ચ અને એ આવશે 6000. બરાબર છે. ચાલો આગળ વધીએ. અગાઉથી ચૂકવેલ ખર્ચા. અગાઉથી ચૂકવેલ ખર્ચા પણ ક્યારના છે તો કે 31/12/2021ના. 31/12 એટલે કે આ ગયા વર્ષની આખરમાં આપણે કોઈ વસ્તુ અગાઉથી ચૂકવેલી હોય તો એ ક્યાર માટે હોય તો કે 31/12/2022 માટે હોય મીન્સ કે આપણા ચાલુ વર્ષ માટે હોય. તો આ આવકે આપણા આ જાવકે આપણા ચાલુ વર્ષની છે. તો ચાલુ વર્ષની આપણે પ્લસ કરશું અગાઉથી ચૂકવેલ ખર્ચા. પણ એ ક્યારે તો કે ગયા વર્ષમાં અગાઉથી ચૂકવેલા હોય તો એ ચાલુ વર્ષ માટેનો ખર્ચ હોય તો એ આપણે અહીંયા પ્લસ કરશું અને એ આપણે ક્યાં દેશું? આપણે જે છે એ આપણા શરૂઆતના પાકા સરવૈયામાં અને ત્યાં લખશું આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચ અને એ આવશે આપણા 2000. બરાબર છે. અને હવે આમાં કોઈ ખર્ચનો નોંધ આવશે તો આપણે કરશું નહીંતર પછી આને બારે મૂકી દઈશું. હવે આપણી પાસે વધારાની જેટલી માહિતી હતી ને એ બધી વસ્તુ આપણે જોઈ લીધી અને પગાર આવતા મહિનાના 7મા દિવસે ચૂકવાય છે એ વસ્તુ આપણે પછી જોઈશું. હવે આપણે એક એક વસ્તુ જોતા જઈએ, આવક જાવક અને જે એન્ટ્રી જ્યાં થતી હોય ત્યાં મૂકતા જાય. બરાબર છે. લવાજમ આપ્યું છે એનું કામ થઈ ગયું છે. રોકાણો એનું કામ થઈ ગયું છે. રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ છે તો એ આપણી મહેસૂલી આવક છે એમ આપણે ગણી અને અહીંયા લખી નાખીએ. બરાબર છે. તો અહીં લખશું આપણે રોકાણો પર વ્યાજ. કેટલા છે તો કે 1000. બરાબર છે. આગળ વધીએ. રોકાણો પર વ્યાજ થઈ ગયું. પછી પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે. તો પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે તો જો આપણે આવક જાવક ખાતું બનાવતા હોય તો એમાં આપણે નોંધ કરત પણ એમાં તો ઓલરેડી નોંધ કરેલી છે. તો મૂડીકૃત કરવાનું હોય તો આપણે ડાયરેક્ટ મૂડી દેવામાં લખી નાખવાનું હોય અહીંયા. બરાબર છે. તો અહીંયા આપણે આખરના મૂડીમાં જે છે એ મૂડી દેવામાં આપણે લખી નાખશું આખરના પાકા સરવૈયામાં પ્રવેશ ફી એ છે 2000 પૂરેપૂરી મૂડીકૃત કરી લીધી છે આપણે. બરાબર છે. ચાલો ભાડું. હવે ભાડું આવક બાજુ આપ્યું છે તો એ ભાડું આપણું આવક થશે તો અહીં લખશું ભાડું આપણા ઉપજમાં. બરાબર છે. 3000. છાપાનું વેચાણ એ આવક બાજુ છે તો છાપાનું વેચાણ એ આપણા માટે આવક થશે તો અહીં લખશું છાપાનું વેચાણ 470. લોકરનું ભાડું. લોકરનું ભાડું એ આપણે આવક કીધી છે અને બીજું આપણને કાંઈ ખબર નથી તો લોકરનું ભાડું છે આપણે મહેસૂલી આવક તરીકે અહીંયા જ લખશું લોકરનું ભાડું 6230. પછી જાવક બાજુ જોઈ ખર્ચાઓ આપ્યા છે આપણને 80000 એનું કામ થઈ ગયું છે. સ્ટેશનરી અને પોસ્ટેજ 1600 આપ્યા હતા એનું કામ થઈ ગયું છે. પગાર કીધું છે આપણને 4800 છે અને 1/12/2021થી 31/11/2022 સુધી. હવે છે તો 12 જ મહિનાનો. 1/12 થી 31/11 એટલે કે એ છે 12 મહિનાનો. એટલે કે માસિક પગાર આપણો કેટલો થાય? ભાંગા 12. માસિક પગાર થાય 400 રૂપિયાનો. આપણે ચાલુ વર્ષના પગારને ધ્યાનમાં દેવાનું છે. ફોર એક્ઝામ્પલ પગાર મારા માટે ખર્ચ છે તો હું લખીશ અહીંયા પગાર છે મને વર્ષ દરમિયાનનો મારો ખર્ચો છે 4800. હવે એમાં 1/12 એટલે કે હું અહીંયા ધ્યાન દઉં તો 1/12/2021 એટલે કે 12મો મહિનો છે એ મારા ગયા વર્ષમાં આવે તો એક માસનો પગાર મારો ગયા વર્ષનો હશે તો ગયા વર્ષનો મારે શું કરવો પડે? માઇનસ. તો ગયા વર્ષનો જે છે એ માઇનસ કરું વર્ષનો ચૂકવેલ 400 રૂપિયા. બરાબર છે. તો એ ચાલુ વર્ષનો મેં ચૂકવો છે. બરાબર. ચાલુ વર્ષમાં ચૂકવો છે તો એ ગયા વર્ષમાં મારી પાસે ચૂકવવાનો બાકી હશે તો એ ચૂકવવાનો બાકી હોય તો હું ક્યાં લખી નાખું એને? અહીંયા. બરાબર છે. ચાલો તો અહીંયા હું લખી નાખું ચૂકવવાનો બાકી પગાર અને એ લખી નાખું 400 રૂપિયા. અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ તો આપણું દેવું ના થાય. અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણી મિલકત થાય તો અહીંયા ના આવે. ખરેખર આ અગાઉથી ચૂકવેલ ખર્ચ અહીંયા આવશે. ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ છે આપણે મિલકત છે નહીં કે દેવું. બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. આ પગાર થઈ ગયું. પગાર આપણે જે ચૂકવવાનો બાકી હતો એ હજી આપણે 31/11/2022 સુધીનો જ ચૂકવેલો છે. હજી આપણે એક વર્ષનો ચૂકવવાનો બાકી છે
તો આ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી હતો એ માઇનસ કર્યો અને હવે આપણે જે છે હજી ચાલુ વર્ષનો 1 માસનો ચૂકવવાનો બાકી છે. તો ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી તો એ 400 રૂપિયા થશે 1 માસનો, બરાબર છે. તો એ આપણે ચાલુ વર્ષનો પ્લસ કરશું, ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી. તો 400 પ્લસ માઇનસ તો બાકી વધ્યા 4812 એવા ને એવા, બરાબર છે. ખબર પડી? જે પગાર હતો એ આપણે 1/12નોય ચૂકવવાનો બાકી હતો એટલે 1/12નો એટલે શરૂઆતનો આપણો ચૂકવવાનો બાકી 400 રૂપિયા અને અહીંયા આપણે જે છે એ ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી 400 રૂપિયા છે, બરાબર છે. હવે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે એ આપણે ચૂકવવાનો બાકી છે એટલે ક્યાં લખશું? તો કે અહીંયા દેવા તરીકે. તો અહીંયા લખશું ચૂકવવાનો બાકી પગાર અને એ 400 રૂપિયા હું આપી દઉં, બરાબર છે. ચાલો આગળ વધીએ. પગારનું કામ થઈ ગયું. અને આની કાંઈ નોંધ અત્યારે નહીં કરીએ આપણે. પગાર આવતા મહિનાના 7મા દિવસે ચૂકવાય છે, કાંઈ વાંધો નહીં, પણ આપણને ખબર જ છે અને ચાલુ વર્ષના જે ખર્ચની નોંધ કરવાની છે તો આપણને ખબર છે કે આટલા સમયનો પગાર આપણે ચૂકવ્યો છે, તો આની કોઈ અત્યારે વેલ્યુ રહેતી નથી, બરાબર છે. ચાલો પછી મકાન છે 40,000. તો મકાન આપણે છે એ આપણા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખશું, બરાબર છે. તો અહીંયા લખશું આપણે મકાન આપણી મિલકત છે. ચાલો તો મકાન 40,000, બરાબર છે. પછી છાપાનું લવાજમ છે 3,500, બરાબર. અને જાવક છે મીન્સ કે આપણો ખર્ચ છે, તો અહીંયા આપણે લખશું છાપાનું લવાજમ આપણા ખર્ચ તરીકે. અને એ છે 3,500. પછી છે શિક્ષણ ફંડના રોકાણો એટલે કે આપણે માત્ર રોકાણ જ કરીએ છીએ. શિક્ષણ ફંડ કેટલું છે એ આપણને ખબર નથી, તો માત્ર રોકાણો જ કરશું આપણે શિક્ષણ ફંડના. તો અહીંયા લખી નાખશું પાકા સરવૈયામાં શિક્ષણ ફંડના રોકાણો. $4,800, બરાબર. અને આખરની બાકી હંમેશા રોકડની હોય, તો અહીં લખશું આપણે આખર બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 3,000, બરાબર છે. અને બાકી બીજું અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ 31/12/2021ના અગાઉથી ચૂકવેલા છે એટલે એ ભૂલથી અહીંયા નોંધ થઈ ગઈ હતી, બરાબર. મૂડી દેવા બાજુ પણ ખરેખર અગાઉથી ચૂકવેલ આપણી મિલકત છે એટલે ક્યાં આવશે? આપણા મિલકત લેણા બાજુ. આ શરૂઆતની બાકી છે એ આપણે અહીંયા આખરની સિલક તો થશે ને આપણી, બરાબર. આ આપણે 22ની શરૂઆતની બાકી, અહીંયા એની આખરની બાકી એટલે અહીંયા લખશું રોકડ સિલક, બરાબર. એ શરૂઆતના પાકા સરવૈયામાં આપણી આવશે. ચાલો તો આ આવશે 6,000 આપણી સિલક. હવે આપણે ખાતા કરી નાખીએ બંધ. તો 24,000 પ્લસ 400 પ્લસ 4,000 પ્લસ 2,000 પ્લસ 6,000, તો એ આવશે 36,400. અને 36,400 એમાંથી 400 માઇનસ એટલે આપણી પાસે આવશે 36,000 શરૂઆતની મૂડી, શરૂનું મૂડી ભંડોળ, બરાબર. હવે શરૂઆતનું મૂડી ભંડોળ ક્યાં આવશે? આપણા પાકા સરવૈયામાં. તો અહીંયા લખી નાખશું આપણે શરૂઆતનું મૂડી ભંડોળ 36,000. પછી ત્રીજા નંબરમાં આપણને છે એ બીજું કંઈ આપ્યું નથી એટલે પહેલાં જે 12 વસ્તુ લખી છે આપણે એને આપણે અંદર લખી નાખીએ. 1,16,000 માઇનસ 4,000 માઇનસ 2,000 એટલે 1,10,000 અને આ બારે આવશે આપણા 1,10,000. પછી અહીંયા આપણે 80,000 પ્લસ 6,000 પ્લસ 2,000 એટલે એ આવશે 88,000 અને એ આવશે બારે આપણા. ચાલો આ સિવાય બીજું કંઈ બહાર લેવાનું રહેતું નથી, બરાબર છે. ચાલો તો બંધ કરી દઈ. 1,10,000 પ્લસ 1,000 પ્લસ 3,000 પ્લસ 470 પ્લસ 6,230 તો એ આવશે 1,20,700. તો અહીં લખી નાખશું આપણે 1,20,700. 1,20,700 અને અહીંયા આપણે એ વસ્તુને માઇનસ કરી નાખશું. 1,000 પ્લસ 1,800 પ્લસ 88,000 પ્લસ 4,800 પ્લસ 3,500 તો એ આવશે માઇનસ 1,20,700 કરીએ
એટલે 21,600 અને આ આવશે આપણી ઉપજનો વધારો. અહીં લખશું ઉપજ વધારો 21,600. 21,600 ઉપજનો વધારો આપણે ક્યાં લખશું તો કે અહીંયા, તો મૂડી દેવા બાજુ ઉપજ વધારો 21,600 અને પાકું સરવૈયું બંધ કરતાં આપણને જો સરભર થઈ જાય તો આપણો દાખલો છે એ સાચો. 21,600 પ્લસ 400 પ્લસ 2,000 પ્લસ 6,000 એટલે 68,000 આપણો અહીંયા આવી જશે. અને 20,000 પ્લસ 200 પ્લસ 40,000 પ્લસ 4,800 પ્લસ 3,000 એટલે આવશે 68,000 અને આ આવશે આપણો પાકું સરવૈયું. બરાબર છે. તો આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.